હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણો નાસ્તો કરી પાછા આવી ગયા રૂમે। એટલે આજનો દિવસ તો આરામ છે, લગ્નના ફેરા તો આજે રાત્રે છે, એટલે આપણે આરામ છે, એટલે આપણે આરામ નથી કરવો। આપણે રૂહી દેવાંશીને આજે હોસ્ટેલે જવાનું છે, સ્કૂલની 2 દિવસની રજા પડી, એટલે આજે આપણે જવું છે જુનાગઢ બેને મૂકવા, પછી ત્યાંથી જાઉં ભાખરવડ, પછી પાછા અહીંયા આવશું, કારણ કે અહીંયાથી આપણે નીકળી શકાય એમ જ નથી, એ લોકો જવા જ નથી દેતા, કારણ કે એના પ્રસંગમાં પડ્યા છે, એ લોકોને ખુદનો ઘરનો પ્રસંગ છે, પણ તોય આપણી થોડીક વારે હોંભાર લેવા આવે, તમે નાસ્તો કર્યો, તમે વયા જતા નહીં, રોકાવાનું છે। હંસાબેન ને ઘનશ્યામભાઈ બે આવે વારંવાર આપણી આગળ, અત્યારમાં આવી ગયા, એટલે આપણે રોકાવું પડે એમ જ છે, કામ તો પછી ખૂટવાનું જ નથી આપણે, નહીં? હા, એટલે બધા તૈયાર થઈ ગયા છે। જો આપણે લગ્નમાં તો આવી ગયા હતા કાલે, અને કાલે બહુ આનંદ કર્યો, બહુ મજા આવી, છોકરાઓને દેવાંશના મમ્મીને અહીંયા તો આનંદ જ કરવાનો હોય। એટલે આપણે અત્યારે મળી છીએ ઘનશ્યામભાઈના માતૃશ્રી, એટલે કે એના મધર છે, કેમ તો મજામાં છે, અને આપણે બહુ આનંદ આવ્યો, અમને કંઈ ઘટે નહીં એવું, અને અમારા વિદ્યા હોતા જોવે છે, એટલે આ ઉંમરે અમને હજી સપોર્ટ કરે। મહાદેવ મહાદેવ। અને ઘનશ્યામભાઈને લાગતો લગભગ આપણે સબસ્ક્રાઈબર બધા ઓળખે છે, એ વારંવાર આવતા જ હોય વિડીયોમાં। એટલે આપણે જે વિડીયો લીધો તો આત્મીય શુદ્ધ સિંગ તેલનો, કારણ કે આપણે ઘણા સબસ્ક્રાઈબરના ફોન આવ્યા કે અમે આત્મીય શુદ્ધ સિંગ તેલ ખાધું અને બહુ મજા આવી અને બહુ સારું છે, એટલે તેલના માલિક છે ઘનશ્યામભાઈ ચાવ। હું ઘનશ્યામભાઈ મજામાં ને? બહુ મજા આવી લગ્નમાં, આપણે કાંઈ તો બહુ મજા કરી, અને પરિણેતરાજ રાઈટનો પ્રોગ્રામ છે, એટલે કે કેટલા વાગે 7 વાગ્યા પછીનો હે, એટલે આજ આખો દી બધાને હાવ ફ્રી, બધા ત્યાં બધાને રહેવું કે ફરવા જવું હોય કે આપણે જંગલમાં કોઈ વાંધો નહીં કરી શકે, પણ અહીં જે પાછું આપણે અહીં મૂકવાનું હોય, એટલે અત્યારે આપણે નીકળશું દેવાંશીને મૂકવા, પછી ફરીથી પાછા ઘનશ્યામભાઈ મને આવી ગયા। હંસાબેન આપણે મોટા બેનની જેમ જ છે, અમારે ફોનમાં નવા વાતો થાય જ રાખે હંસાબેન, સ્વભાવ બહુ સારો હંસાબેનનો, એ ગયું હંમેશા દાંત કાઢતા હંસાબેન કહે છે કે મજા આવી, મજાની તો વાત શું કરવી અમારે, હજી આપણે કાલ રાત્રે 12 વાગ્યા સુધી આનંદ જ આપણે બહુ મજા આવી। આપણે કામ તો આખી જિંદગી કરવું છે, એનો આગ્રહ એટલો છે ને કે આપણે રોકાવું પડશે, એ ઘરનું સેટિંગ થઈ જાય પણ આપણે રોકાવાનું છે। અમે આપણે આ જગ્યાએ બીજી જગ્યાએ જાવ તો આવી રીતના ટેક્સી મગાવીને જવું પડે, એ જવાનો ટાઈમ થઈ ગયો, એ લોકો હવે જાય છે ઓલે, ના એનું લોકેશન તો કઈ ઘટે જ નહીં। આપણે પહોંચી ગયા હતા જુનાગઢ ને જુનાગઢ થી પાછા નીકળી ગયા, આપણે મૂકવા આવ્યા હતા રૂહી દેવાંશીને। આજની સ્કૂલ આપણે એને પાડવી નહોતી, સ્કૂલે પહોંચાડવાની હતી, એટલે આપણે 11:30 એને સ્કૂલે પહોંચાડી દીધી। 12 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, એટલે હમણાં તૈયાર થઈને હોઈ જાય સ્કૂલે, એને જમવું તો નથી, ત્યાં નાસ્તો કર્યો છે 10:30, એટલે કાંઈ ભૂખ તો છે નહીં, એટલે જમવાની તો ના પાડતી, એટલે સ્કૂલના ટાઈમે પૂગી ગયું। અને આપણે ક્યાં જવાનું છે દેવાંશ હવે? હા વાસુકા, મેં કીધું ભાખરવડ જવાનું છે, તો કે હા વાસુકા, એને ખોટું લાગતું કે હવે આ ભાષા આમ પોગી ગયા છે જુનાગઢ, અને એવા તો કોણ ગાંડા હોય પાછા જુનાગઢ થી આમ એને ખબર છે કે આ ખોટી વાતો કરે છે, હકીકતમાં જવાનું છે આપણે જુનાગઢ। એટલે આપણે જુનાગઢ થી ભાખરવડ જાવું, ભાખરવડ થી સાસણ થઈને આમ ફરીને પછી પાછા રિસોર્ટે થી પાછા ઘરે,
એટલે ઘરે તો હવે નક્કી નથી ક્યારે નીકળી, પણ લગ્નમાં રોકાવાનું છે એમ આજે. ભાખરવડ આવી ગયા 1 વાગ્યાના, પણ અત્યારે ટાઈમ થયો છે 4. પણ અહીંયા આવીને એટલે બધું ભૂલાઈ જ જાય. વિડિયો ક્યાં જાય? કારણ કે પણ જાજુ રોકાવાનું નથી ને એટલે હવે ટાઈમ થઈ ગયો છે આપણે જવાનો. 2 કલાક માંડ રોકાવાનું હોય. હું રોકાઈ ગયા ચાલશે? રોકાઈ જાવ, અમે દેવાસ જઈશ કા? દેવાસ નહીં, દેવાસ વગર થોડું બને હવે. તાર રોકાવું કાવું હે? અને આપણે બેઠા છે મારી રોકાવું. મમ્મી આગળ. પણ મમ્મીને તો આખી બાજુ તો વાસળીએ લગાડી દીધું છે. આપણે અહીંયા ઓલી ગોમતી છે ને એની બેન મોટી વસુધા ઈ વ્યાણી છે. તો વાસળી તો આવડી છે પણ આંખમાં માથું મારી દીધું છે. આંખ વધી ગઈ. અહીંયા આવીને મને તો ખબર પડી. કારણ કે ફોનમાં તો કઈ વાત કરે ને કઈ આપણે ખબર હોય નહીં. પણ આંખ રહી ગઈ જરાક. ને આ છે મારા ફઈ અમલગઢ વાળા. અને આપણે મને જોવે ને મારા ફઈને જોવે ને એટલે મને ઓળખી જ જાય કે તમે એના લીલાબેનના ભત્રીજી છો ને એમ. ગમે કારણ કે અઢાર આવે મારા ફઈની મારી નહીં અંતર કીએ જ કે મને એમ કે ઘરે તમે એની દીકરી છો એમ ના એની ભત્રીજી છો. એટલે માં દીકરીજી અઢાર ન પણ માં દીકરી કરતા ફઈ ભત્રીજીની જાતિ અઢાર આવતી હોય. કા બીજું બેન? આજે બીજું બેન અમારે મારી મમ્મીનો હથવારો. બીજું બેન ગામના દીકરી છે ને ગામમાં સાસરે છે એટલે બાજુમાં રહે. એટલે આખો દિવસ મારી મમ્મી ને બે હારે જ બેઠા હોય એકબીજાની ઘરે. એટલે હાડા પાડોશી હોય ને તોય ઉપાધિ ન હોય, કોઈ ઘરે ન હોય તો. આપણે મારા પપ્પાને ને ઘઉં થઈ ગયા છે તૈયાર, પણ ઘઉં તો એટલા થયા છે કઈ ક્યાંય હમાય નહીં એમ. અહીંયા હોલમાં એટલા નાખ્યા, હજી ફરિયામાં ઢગલો પડ્યો છે. અને થોડા એ કોઈને લેવા હોય તો ફૂકાડવા પાછા હેલા નથી, બહુ અઘરું પડે છે. કારણ કે આપણે અહીંયા ને ઘરે કુરિયર થતું હોય નહીં ને એટલે એ વસ્તુ બહુ અઘરી પડે. અમારે એવું થાય છે કુરિયરમાં, કારણ કે બહાર જવું પડે 22-25 કિલોમીટર. એટલે એ પ્રશ્ન રહ્યા ઘઉં ને એવી વસ્તુ. તેના પપ્પા કહેતા હતા કોઈ લેવા હોય તો કહેજો. કીધું હવે તો કેવું, એટલે આમાં હજી ઓલું દવડું કરવાનું બાકી છે ઓલા ચક્કીથી. એટલે હાવ ચોખ્ખો થઈ જાય. અત્યારે છે કૂતરા હે ઘઉં છે ટુકડા કેવું બોલું જ છું. અને કોઈને એક આને જાજા જોતા હોય ને તો ટ્રાન્સફોર્મમાં ફૂકી જાય, બાકી 2 મણ ને 5 મણ ન પહોંચે. અને ઘઉં જો એકદમ સરસ છે, જો દાણા પેપડા જેવા. એટલે કેવું કહેવાય મુઠ્ઠી ફાટે એવા. અમારે ઘઉં એટલા બધા થતા નથી એટલે મને તો ઘઉં બહુ જ ગમે. એટલે આ લોકો મરચા બહુ ગમે, અમને ઘઉં બહુ ગમે. આપણે જો હવે જવાની તૈયારી કરી અને નહીં નાખી એમ જો કોઈને 2-3 ગ્રાહક ભેગા થઈ જાય અને 50 મણ કે 100 મણનો ટાર્ગેટ દે ને તો ટ્રાન્સપોર્ટમાં પોગાડી દે. કારણ કે આપણા નંબર તો વિડીયામાં આપેલા છે અને તમારે અહીંયા સેમ્પલ પોગી જાય અને ઘઉં સારા લાગે તો આખું યુટિલિટી પોગી જાય. હજી ફરિયામાં ઢગલો પડ્યો છે. અને આપણે વસુધા આપણી વ્યાઈ ગઈ છે એટલે એમાં તો કઈ ઘટે જ નહીં. આપણી ગંગાને ટક્કર મારે ને એવી છે ગા. અત્યારે શાંતિથી બેઠી છે, ભલે બેઠી. આપણે ગોમતીની મોટી બેન છે. અને હવે તમે આનું નામ શું રાખ્યું? એનું બહુ સરસ રૂપાળી હે અમે રાધા રાખ્યું છે. આ છે રૂપાળી રાધા. પણ જોયું એની રાધા પાસે ગયા એટલે આ ગમે એવી હોજી ગાય હોય પણ એના વાસણા પાસે જાવ એટલે ઈ ઊભી બરબારી થઈ જાય. આ એવી જ છે. આ વાસળી કેવી સરસ છે. અમાર ગોમતી નહીં વાસળી જ જોઈશે. એ અમે દાન કરી દીધું છે. દાન કરી દીધું છે. નકર અમે લઈ જાય. મોટા બેન ને દઈ દીધી એવું છે. અને આ ગા જો હજી આ પેલું વેતર જ વ્યાણી છે. અત્યારે બિસાડીને આરહો સડી ગયો છે, પગે હલાવી શકે નહીં. કેપેસિટી બાઈને દૂધ કરે. આ ગાનો વેલો એવો છે. હવે આપણે ભાખરવડથી નીકળી ગયા એટલે આપણી જનકભાઈની દુકાનેથી દેવાંશે લીધો તો ભાગ. એટલે ખાઈને પાછું હું કહે છે પપ્પાને, પપ્પા આ ખવાય નહીં, આ નુકસાન કરે, આમાં કઈ વિટામિન ન હોય. વિટામિન તો ડારિયામાં હોય. ખાય કે ઓલું કોથળીઓમાં હોય ભાગની ખાય એમાં શું હોય?
હા એમાં કેમિકલ હોય ખબર છે બધી પણ ખાવાનું એમ એમાં વિટામિન હોય તને કોને કીધું હે દારિયામાં હોય કે લાગે નિશાળે બાલ મંદિરે કીધું. હા ટીચરે કીધું હા એટલે ખાલી આ કાને સાંભળીને વયું જાય એ પાલન ન કરવાનું હોય એમ પણ યાદ રહી ગયું એ સારી વાત કહેવાય ને અને આપણે ખાલી લગ્ન નથી કરતા ભેગું મરચું પાવડર એ આપણી ગાડીમાં હોય ઈ ભેગું સપ્લાય થતું જાય દેવાનસિંહ પપ્પા કામ તો બહુ કાંડા તો બહુ છે બધું ભેગું હાલે આમાં લગન નહીં હાલે ને વ્યવહારે હાલે ને ખાઈલા રાખે ધીમે ધીમે બધું કારણ કે અત્યારે જો આપણે ગયા વખતે તો અહીંયા મેંદેડા પાસે 7 કિલો દેવાનું હતું દેતા ગયા પાછો એનો ઈ લોકોનો ફોન આવ્યો કે એના ભાઈને 7 કિલો જાય પાછું ભાખરવડ મૂકવા ગયા તો એમાંથી પાછું 7 કિલો લઈ લીધા એટલે આપણે આજ તો મેન ભાખરવડ એમ જ મને લઈ ગયા કઈ આટો મારવા નથી લઈ ગયા પણ મરચું પાવડર મૂકવાનું હતું ને એટલે મને કે હાલ તાર મમ્મી ને લઈ જાવ એમ એટલે ત્યાં રાખવાનું હતું ત્યાં આવે આપણા સબસ્ક્રાઇબર જે આજુબાજુ ન હોય એને લેવું હોય ને તો એ ભાખરવડથી લેતા આવે ત્યાં આવી ગયું છે ઘણા ટાઈમથી ફોન આવતા તમે ક્યાંથી ભાખરવડ લઈને આવશો એમ હવે આવી ગયો હવે લઈ આવજો આપણે આજે હતા ફેરા એટલે આપણે ભાખરવડ આવીને ફટાફટ તૈયાર થઈ ગયા ત્યાં તો અહીંયા બધી વિધિ ચાલુ થઈ ગઈ છે અહીંના લગ્ન તો કઈ ઘટે જ નહીં દેવાંશને તો ફૂલ મોજ આવી ગઈ છે એનું લોકેશન જ એવું છે મજા જ આવે એમ ગીર અહીંયા આટલો અવાજ છે એટલે સિંહની ગર્જના ન સંભળાય નકર અહીંયા સિંહની ગર્જના સંભળાય હાલો દી હાલો કર્મ તમે કેવું કરો છો પણ એનો સંકલ્પ કેટલો મજબૂત છે દ્રઢ છે એના ઉપર એ કર્મની સફળતા છે તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આજે આ બ્રહ્મ વિવાહ જે 16 સંસ્થાનો કોઈ શ્રેષ્ઠ સંસ્થાનો અથવા વિવાહ સંસ્થાનો કન્યાદાનનો પ્રધાનનો સંકલ્પ ધારણ કરીએ છીએ 3 વખત વિષ્ણુ ભગવાનનું મનની અંદર સ્મરણ બોલીએ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુ યોગશ્ચ કર્ણં ચૈવ સર્વં વિષ્ણુમયં જગત ઓમ વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયવરાર્ધે શ્રેષ્ઠવેદવારાર્ધે સપ્તમે વૈવસ્વતમન્વन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्ते देशे गुर्जरप्रदेशान्तर्गतः सूरराष्ट्रक्षेत्रान्तर्गतः अद्यस्मिन् दिने मेन्दरडा नाम ग्राम्य समीपस्थिता महासुभस्थाने अत्राद्य मामङ्गल्य सप्तचत्वारिंशदुत्तरमेकोनविंशतितमे श्रीशालिवानकशकेऽस्मिन् वर्तमाने विश्वावसु नाम संवत्सरे द्वादशे द्विसहस्राधिकविक्रमार्धे अग्नगणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथो આપણે આજનો છે કે પંચાંગથી આ સમયનો છે પંચાંગથી આપણે શ્રવણ કર્યું આપણું પરિચય ભગવાનને આપવાનું બોલવાનું યજમાન હોય ભારદ્વાજ પુત્ર નામની સુપુત્રી બ્રહ્મ વિવાહ પદ્ધતિ પૂર્વક વિવાહ સંસ્કાર નિમિત્તમ કન્યાદાન કર્મ નિર્વિઘ્ન. હું લાગીશ દેવાંશ તને હા પણ એમાં હું ખાવું એ નક્કી ન કરી શકી એટલું ખાવાનું છે ને દેવાંશભાઈને લાગી છે ભૂખ એટલે કોઈ હજી જમવા તો બહુ આવ્યા નથી આપણે જમવા જવું પડે છે ભાઈ હાટું અહીંથી કાઉન્ટર ચાલુ થાય છે
ઠેક સામે છેલ્લે ફ્રૂટથી પૂરું થાય. અને દેવાંશને જમવાની કેવી મજા આવી ગઈ જો ને પાર્ટી મળી ગઈ નાના નાના છોકરાઓની બધાયની કે દેવાંશ કે આપણે આ ટાઈમે લઈ બેવું છે એટલે અત્યારે હું દેવાંશને જ જમાડું છું. ભાઈ તો જો હાથે જમવા માંડ્યો જો આમ જમાય નાના છોકરાને આવી જ મોજ હોય કા જો બધા હાથે જ કહે છે મજાના કા હાથને ચમચી નો પહોંચે ને ભાઈ ખાય છે ઢોસો નૂડલ્સ અને છાશ તો પહેલા જોઈ. સાવધા સુમુહૂર્તમ સાવધા આચાર્ય સાવધા ગ્રીવાસુત્ર સાવધા કૃષ્ણકંઠે સાવધા રત્નદીપક સાવધા માતા પિતરો સાવધાનો ગ્રહણાંતર બલાને અંતર સમયો વર્તતે અંતર સમયઃ અથ મંગલાષ્ટકમ શ્રીમત્વં અહં કરિષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હવે આ પેલા કન્યાદાનની જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ આપણે દાનનો સંકલ્પ કરી દઈએ. શાસ્ત્રમાં પુસ્તકમાં એવું મત છે કે કન્યાનું દાન થાય પછી આપણે એમને સોનાનું ગાયનું વસ્ત્રનું આવી બધી જ વસ્તુઓના દાન આપવા પડે છે. પણ અત્યારે એમનો સંકલ્પ કરીને આ બધા જ દાન આપણે કન્યાના દાન પહેલા આપીએ કેમ કે આ પૃથ્વી ઉપર જો કોઈ સૌથી મોટું દાન કીધું છે તો એ કન્યાનું દાન છે. અને એ કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે ફૂલ લઈ અને ફૂલની પાકડી રોપી. હવે સૂપ પી લીધું ક્યારનું એટલે હવે જઈશું જમવા. ભાઈને તો આપણે વહેલો જમાડી દીધો નકર એ જમવા જ ન દે. આપણે આમ તો સૂપ પીવાની કે જરૂર ન ભાઈ બધા નહીં રહેવાનું હોય. હા અને અહીંયા તો આપણે બહુ સબસ્ક્રાઈબર મળ્યા. ઘણા તો દેવાંશી પપ્પાએ સેલ્ફી લીધી એમ ઘણા મહિલા કારણ કે ઘનશ્યામભાઈની વિદ્યા જોવે ને એમ જસદણ બાજુના એના જે ભાગીદાર છે લેવા પટેલ ને ભાઈ આપણે ભેગા થયા જયસુખભાઈ કરી એ આપણા વિદ્યા જોવે જ છે. મળ્યા એને મળીને આપણને ખૂબ આનંદ થયો કારણ કે આપણે આપણા માહિતી 5 મિનિટ કાઢે ને એટલે સારું કહેવાય એમ. હા એટલે આપને ખબર પડી કે એટલા બધા લોકો આપને સપોર્ટ કરે છે. આપને બહુ આનંદ થયો એ વાત સાંભળીને નહીં. અને જમવાનું તો એ બધું લાઈવ જ બને છે જે જમવું હોય ગરમા ગરમ નહીં. જમવાનું એટલું છે કે આમાં થોડીક જ વસ્તુ ખાઈ શકશું કઈ ખાઈ શકાય એમ છે નહીં. ભાવે નહીં ખાવાનું બીજું કંઈ બધું લઈ નથી લેવાનું. હા જે અનુકૂળ લાગે લેવાનું. હા અમે ખોટો બગાડ ન કરાય આપણાથી ખૂટે એટલું જ લેવાય ને ભાવે એ મજામાં. ઓહો ભાઈ મજા જ આવે ને. ખાઓ પીજા તો હું ખાવું છે તમારે ઈ લઈ લ્યો. ઢોસા લઈ લ્યો અહીંથી ઢોસો ખાઈ લ્યો. હા ગાડી ચાલી લઈ.
હાલો ભાઈને તો બેસીને ખાવું અને દેવાંશભાઈ જો આવી ગયા ફ્રૂટ માથે હાલો ક્યાંક બેસીને ખાઈ બરોબર ને વાત હાસી લ્યો જો એ ધોરાઈ ગયો કઈ વાંધો નહીં બીજું લઈ દઈએ એટલું તો ખાઈ લે એટલું ખાઈ લે એટલું ખા પેલા પછી આઈસ્ક્રીમ ખાવાનું છે એટલું ખાઈ લે હા એટલું ખાઈ લે પછી આઈસ્ક્રીમ ખાજે બસ લે